આપ જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી. હું છું આપણી સાથે વિસ્ટાર. તમારો અવાજમાં દર્શક મિત્રો સ્વાગત છે. આમ તો બરોબર 8 ટકોરે આપની સમક્ષ હાજર થતા હોય છે અને આજે પણ હાજર થયા છે. આજનો મુદ્દો પણ કંઈક રસપ્રદ છે. નવા મંત્રીમંડળ પર સસ્પેન્સ. આ મુદ્દો લાવવા પાછળનું મુખ્ય કારણ એટલે કે હજી સુધી નવા મંત્રીમંડળને લઈને જાહેરાત નથી થઈ. એકંદરે સૂત્રો તરફથી વિગતો મળી રહી છે કે આજે રાત સુધીમાં નવા મંત્રીમંડળની જાહેરાત થઈ શકે તેમ છે. હજી સુધી નથી થયું એટલે કે વેઇટ એન્ડ વોચની નીતિ અત્યારે જોવા મળી રહી છે. દર્શક મિત્રો, આમ તો ભારતીય જનતા પાર્ટીએ એવું કહેવાય છે કે કંઈક રાજકારણમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે. માધવસિંહ સોલંકીનો જેમણે રેકોર્ડ તોડ્યો છે અને 156 સીટ હાંસલ કરી છે. આ વખતે ગુજરાતી જનતાએ ખૂબલે વધાવ્યા છે ભારતીય જનતા પાર્ટીને. તેની પાછળ ઘણા બધા પરિબળો, ફેક્ટરો કામે લાગ્યા છે. હવે વિકાસની યશગાથા છે, પરંતુ હવે આવનારા 5 વર્ષ માટે પ્રતિનિધિ પસંદ કરી દીધા છે. પ્રતિનિધિ કેવા કામ કરશે, કયા પ્રકારના કામ કરશે, આ તો મંત્રણા ગૂઢ જોવા મળી રહી છે. એટલે કે એક રસપ્રદ અત્યારે ખેલ જોવા મળી રહ્યો છે. સ્વાભાવિક છે કે આ ચર્ચા યથાવત તો રહેશે જ. ત્યાર પહેલા જ અત્યારે આપણે જણાવી દઈએ કે નવું મંત્રીમંડળ કેવું હશે, કયા મુખ્ય ચહેરા હશે, યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવશે કે નહીં, મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવશે કે નહીં, કે પછી હજી પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી કંઈક વધુ વિચારવા માટે સમય માગી રહી છે. આ મુદ્દા અત્યારે જો આપણે રહ્યા છે. આ મુદ્દા લાવવા પાછળનું મુખ્ય એ જ કારણ છે કારણ કે દિલ્હી દરબાર ખાતે બેઠકોનો ધમધમાટ. ગઈકાલે તો જે મોડી રાત સુધી ત્યાં મંત્રણા થઈ હતી. ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કદાવર નેતાઓ ત્યાં હતા અને કેન્દ્રીય મંત્રીઓ પણ ત્યાં હતા. તેમણે તો વિચાર વિમર્શ રાખ્યો હતો કે આ વખતે જો નવું મંત્રીમંડળ હશે તો તેમાં આ બધા ફેક્ટરો કામે લાગવા જોઈએ. કયા ફેક્ટરો કામે લાગવા જોઈએ તે પણ તેમની એક સરસ મજાની ચર્ચા જોવા મળતી હશે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી કંઈક વેટ એન્ડ વોચ નીતિ અપનાવે છે, તેમાં કંઈક ને કંઈક નવું સર્જન થાય તેવી અત્યારે પરિસ્થિતિ જોવા મળે છે. કારણ કે એક એવી પરિસ્થિતિ છે કે ભારતીય જનતા પાર્ટી તો કોતરામાંથી પણ બિલાડું કાઢે તેવી પરિસ્થિતિ હોય છે. એટલે હજી રસપ્રદ ખેલ આવનારા સમયમાં જોવા પણ મળશે. આજે આ ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રકાશ ઉપાધ્યાય, જેઓ રાજકીય વિશ્લેષક છે. ચેનલ હેડ મનોજ પણ જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. પ્રકાશભાઈ, આપની પાસે આવવા માંગીશ. નવું મંત્રીમંડળ કેવું હશે તેને ઘણી બધી અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. શું લાગે છે આ વખતે? મંત્રીમંડળ તો 25 નું હશે, એ તો ખબર છે બધાને. પણ કોણ હશે એ તો આ કળિયુગમાં જો સહદેવ હોય તો ત્રિકાળ જ્ઞાની હોય એને ખબર પડે. બાકી મોદી સાહેબ અમિત શાહના દિમાગમાં ઘૂસીને કોઈને બહાર કાઢવાની તાકાત નથી કે અમે આ ગોઠવ્યું છે. હા, મંત્રીમંડળ નક્કી થઈ ગયું હશે, પણ સંભાવના તો હશે ને. હા, ઇટ એન્ડ બટ્સ આપણે જોવા જઈએ સંભાવના જો અને તો નહીં. જો અને તોમાં જોવા જઈએ તો એક બાજુ જોવા જઈએ તો આપણે આ વિધાનસભામાં જે 156 આવ્યા છે એમાં 5 ડૉક્ટર છે, 5 એન્જિનિયર છે, 5 PhD છે, 2 MBA છે, પોસ્ટ ગ્રેજ્યુએટનું છે, લો ફેકલ્ટી 12 લો LLB ભણેલા છે, સ્નાતક 41, ડિપ્લોમા 15, ધોરણ 12 10 અને 10 થી 12 થી ઓછા ભણેલા પણ 12 10 જેટલા છે. હવે જે ઓછું ભણેલા છે નિષ્ઠા એ સહકારી આગેવાનો હોય કે જેમનો હોલ્ટ સમજો કે ડેરીમાં હોય, સહકારી ડેરી હોય, સહકારી બેંકો હોય, એ લોકોને આપણે કોઠાસૂદ ધરાવતા વ્યક્તિઓથી ઓળખાતા હોય છે સમાજમાં અને રાજ્યમાં. એટલે એ જે જીતીને આવ્યા હોય છે એમનો પણ લાભ લેવાના હોય. પણ મને લાગે છે કે એ ફોર અરવલ્લી જિલ્લાથી ચાલુ કરું, મારો જિલ્લો છે એટલે, અને સાબરકાંઠા ઉત્તર ગુજરાતમાંથી એ બે જે જિલ્લા જ્યારે જુદા પડ્યા ત્યારે
મોડાસાની સીટ ઉપર બહુ વર્ષો સુધી દિલીપસિંહ પરમાર હતા વડા ગામના, એ ચૂંટાતા હતા. 2 ટર્મ પહેલાંની વાત છે. એ દિલીપસિંહ પરમાર ચૂંટાયા પછી મુખ્યમંત્રીને જઈને સામેથી મળી આવતા હતા કે સાહેબ મારી જગ્યાએ બીજાને ગોઠવી દેજો, મારે મંત્રી બનવું નથી. આ એક એમની એક તાસીર હતી દિલીપસિંહ પરમાર બાપુની. પણ એ પછી રાજેન્દ્ર રાઠોડ ઠાકોર આવ્યા કોંગ્રેસમાંથી, અને આ વખતે બહુ સમય પછી ભીખુસિંહ પરમાર આવ્યા. એટલે અને બીજું શું છે કે એમના જ સમાજના વીડી ઝાલા હિંમતનગરથી ચૂંટાયા છે. પણ વીડી ઝાલાની ઉંમર જોવા જતાં વયોવૃદ્ધ છે, 75ની આસપાસ હશે, અને સાબરકાંઠા જિલ્લામાંથી લગભગ રમણભાઈ વોરા સાહેબને લેવામાં આવે, જીત્યા છે, એટલે મોટું માથું ગણાય, અને અનુસૂચિત જનજાતિની સીટ ઉપરથી જીત્યા છે. એટલે મારી ધારણા એ છે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી ભીખુસિંહ પરમાર આવે, કારણ કે જેમ ક્રિકેટમાં મોટો સ્કોર હોય ને એને મેનેજરને અને ક્રિકેટ કેપ્ટનને બહુ તકલીફ ટેન્શનમાં આવી જાય, એમ અમારે મોટો સ્કોરથી જીત્યા છે 156 સીટ. એટલે મેનેજર શ્રીઓ એટલે મોડી મંડળ અને કેપ્ટન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કેવી રીતે ગોઠવવું એની ટેન્શનમાં તો હોય જ, પણ એ તો બધું એ થઈ જશે, એનો કંઈ વાંધો નહીં. જી મનોજભાઈ, આપણે પાસે આવવા બાકી છે. ગુજરાતનો નાથ કોણ હશે તે વાત તો પૂર્ણ વિરામ આવી ચૂક્યું છે, પરંતુ નવું મંત્રીમંડળ કેવું હશે તે વાત પર પૂર્ણ વિરામ નથી આવ્યું. કેટલા સમયમાં આવશે? કાલે તો શપથવિધિ પણ છે. નિષ્ઠા, ગુજરાતીમાં કહેવત છે કે ઠાકર કરે ઠીક, અને આખરે ધાર્યું તો ઠાકરનું થાય. હું એમ કહું કે ગુજરાત નહીં, દિલ્હી નહીં, ભારતમાં પણ પીએમ મોદી કરે ઠીક, ધાર્યું તો પીએમ મોદીનું થાય. તમે જોશો કે જ્યારે ટિકિટની વહેંચણી હોય, આ વહેંચણી કોણે કરી? દિલ્હી હાઈકમાન્ડ, અને તે પણ પીએમ મોદી અને અમિત શાહના સીધા નિર્દેશનમાં. અહીંથી ભલે 4 થી 5 પેનલ જે નામોની બનીને ગઈ હોય, પણ જે ફાઇનલ યાદી કોણે નક્કી કરી? પીએમ મોદી. એટલે જ્યારથી ઉમેદવારોની જ્યારે પસંદગી શરૂ થાય ત્યારથી જ મંત્રીમંડળની પસંદગી શરૂ થઈ ગઈ હોય, એ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે. આખું જ્ઞાતિ જાતિની સોગઠાબાજી અને એક આથી સતરંજી રમત હોય. એક જે કેબિનેટ મંડળ અને સાથે સાથે રાજ્ય કક્ષાનું મંડળ હોય, એમાંથી કયો ચહેરો ફિટ બેસશે, કોને શિક્ષણ મંત્રી બનાવવું, કોને નાણાં મંત્રી બનાવવું, તમામ છે આ ચૂંટણી જીત્યા પછી નહીં. હું તો કહું ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી પહેલાં જ્યારે ઉમેદવારોની ટિકિટ ફાઇનલ થાય ત્યારે નક્કી થતું હોય છે. એટલે કયા જ્ઞાતિ જાતિના જે સમીકરણો આગળ લાવવા, કઈ જ્ઞાતિને પ્રભુત્વ આપવા, તમામ વસ્તુ છે ફિક્સ હોય છે. એટલે જ કહું કે રમણલાલ વોરા પૂર્વ મંત્રી, શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે, તેમને 5-10 વર્ષ સુધી વિરામ આપ્યા, ફરીવાર તેમને ટિકિટ આપી. શા માટે આપી? તો તેમનું પણ મંત્રીમંડળમાં સ્થાન નિશ્ચિત છે. આમ અનેક એવા જે ચહેરાઓ છે જેને મંત્રીમંડળમાં લાવવા માટે તેમને ટિકિટ આપવામાં આવી. શંકરભાઈ ચૌધરી છે બીજું નામ, જે શંકર ચૌધરી પૂર્વ આરોગ્ય મંત્રી છે. એ શંકર ચૌધરી માટે તો એટલે સુધી કહું કે અમિત શાહ જાહેરમાં સભામાં કહી ચૂક્યા છે કે તમે શંકર ચૌધરીને જીતાડો, તેમને એક મોટું સ્થાન આપીશું, તો તેઓ પણ કેબિનેટમાં ફિક્સ છે. પોસિબલ છે તેમના નામે. બીજું નામ છે જયેશ રાદડિયા. એમનું પણ કોઈ નામ કાપવાની કોઈ હિંમત ન કરી શકે, કારણ કે તેમનો સ્વચ્છ ચહેરો, પ્રતિભાશાળી વ્યક્તિત્વ, નિર્વિવાદ છબી, અને સાથોસાથ તેમના પિતાની જે છબી અને તેમના પગલે જે ચાલી રહ્યા છે, અને પીએમ મોદીની ગુડ બુકમાં સૌથી પહેલું જે વાત છે, ગુડ બુકમાં કોણ હોય તેમને કેબિનેટમાં સ્થાન મળે છે. એ જ રીતે સુરતના હર્ષ સંઘવી છે. હવે મનોજ, સવાલ એ થઈ રહ્યા છે કે આ બધા આપણે નામ તો કહ્યા, પરંતુ કયું પદ તેમને સોંપી પણ શકાય છે? એ સૌથી અચરજનો સવાલ છે. અત્યારે ઘણા બધા ભલે સોગઠા મારે, અંધારામાં તીર મારે કે ભાઈ ગૃહ ખાતું છે તો હર્ષ સંઘવીને જ મળે, ગઈ વખતે તેમણે કરેલું છે. નાણાં ખાતું કનુ દેસાઈને મળે, એવું કંઈ જ નથી. પીએમ મોદી ધારે તેના ખાતા બદલી શકે. વ્યક્તિત્વ ઉપર આધાર છે. આશા અપેક્ષા તો હશે ને કે આ વ્યક્તિને આ પદ સોંપી શકાય. જનતાનું કંઈ નથી ચાલવાનું. વ્યક્તિમાં પાવર કેટલો છે, તેનું નોલેજ કેટલું છે, તેને સોંપેલું હોમવર્ક તેને કેટલી જલ્દી તૈયાર કર્યું છે, કેટલું તેને ખંતા એટલે મહેનતપૂર્વક તેને તૈયાર કર્યું છે. તમે જોશો કે ગઈ વખતે ભૂપેન્દ્ર સરકાર વનમાં જે મંત્રીઓની જે નબળી કામગીરી હતી તેને ટિકિટ પણ નથી આપવામાં આવી. આ ઘણી સૂચક બાબત હતી. એ જ રીતે હવે પાર્ટ 2માં છે. પાર્ટ 2માં પણ એવું નથી કે તમને મંત્રી બનાવે એટલે તમે 5 વર્ષ ચાલી ગયા. નરેન્દ્ર મોદીને લાગે કે મહિના 2 મહિનામાં આ વ્યક્તિ બંધ બેસતો નથી, કદાચ પોતાની ધારણા ખોટી પણ પડે તો તેને પણ ખાતું બદલી શકે છે. એ જ રીતે રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીનું થયું હતું. પ્રકાશભાઈ, સંભાવનાઓ કેવી દેખાઈ રહી છે કે આ પદ તો તેમને આપી શકાય તેમ છે? મને લાગે હર્ષભાઈ સંઘવીને કેબિનેટમાં લઈ જશે ઉપર,
આ મારું પ્રિડિક્શન છે, એ તો વિઝન છે આપનું, હા મારું એક મંતવ્ય છે. મંતવ્ય છે કે હર્ષભાઈ સંઘવીને ઉપર કેબિનેટમાં લઈ જઈને મહેસૂલ પછી જયેશ રાદડિયાની વાત જયેશભાઈ છે, રાદડિયાને સહકારી કે એવું છે એ આપે, કદાચ શંકરભાઈ ચૌધરી પણ સહકારી આગેવાન છે તો સહકારી એમના ફાળે જાય, જયેશ રાદડિયાજીને પણ જાય. પણ ઓવરઓલ જોવા જઈએ તો મહિલાઓમાં આ વખતે જી સારી એવી જીત્યા છે 10 થી વધુ છે મહિલાઓ. હા 10 થી વધુ છે. એટલે આપણે રાજકોટના બેન આપણે દર્શિતાબેન શાહ છે ને, દર્શિતાબેન શાહ, સંઘ, ડોક્ટર. હા એમનું આખું પરિવાર સંઘ વિચારધારાથી RSS થી સંકળાયેલું હતું અને સારી રીતે જીત્યા છે ને બહુ ટેલેન્ટેડ બેન છે. આપણે મેં તો એમને આ ટીવીમાં પ્રવાસના બધા પ્રવચનો ને બધું એમને જોયું બહુ, એટલે કદાચ દર્શિતાબેનને પણ. હવે પ્રકાશભાઈ સવાલ એ થઈ રહ્યા છે કે મનોજભાઈએ જણાવ્યું કે નિર્વિવાદ એટલે કે વિવાદ વગરના વ્યક્તિઓને પ્રાધાન્ય આપવામાં આવશે, તો પછી હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર પણ આ વખતે ચૂંટણી જીત્યા તો છે, તેમને પદ સોંપાશે ખરા? કારણ કે અહીંયા તો વિવાદો ત્યાં દેખાતા હતા, તેમ છતાં પદ સોંપી શકાય તેમ છે? મને લાગતું નથી કે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મિનિસ્ટર બનાવે. કદાચ બનાવે તો યુવા વિકાસ નું કંઈક હોય એવી કંઈક રાજ્ય કક્ષાના મંત્રી બનાવે. બાકી મને હજી સુધી બેસતું નથી કે એમને બનાવે. હજી 5 વર્ષ એમને જરાક તપવા દેવા પડશે એવું મને લાગે છે. 5 વર્ષ સુધી એસિડ ટેસ્ટ કરશે એમનો બંને જણાનો, મને એવું લાગે છે. હવે મનોજભાઈ આપની પાસે આવવા માંગીશ. આજના રાજકારણના સૌથી ચોંકાવનારા સમાચાર હતા. આમ આદમી પાર્ટીના જ એક વ્યક્તિ ભાજપમાં જોડાય તેવી મંત્રણા થતી હતી, ભૂપતભાઈની ચર્ચા. હવે આ રાજકારણ પછીનો ખેલ જોવા મળી રહ્યો છે, શું દર્શાવે છે ગુજરાતના રાજકારણમાં? જો અત્યાર સુધી ગુજરાતનું રાજકારણ એવું છે કે જ્યાં સુધી તમે મેજોરિટી બહુમતીમાં છો તો જ તમારું કામ થશે. માઇનોરિટી એટલે જો તમારી પાસે પૂરતું સંખ્યાબળ નથી તો તમારું કામ થવાનું નથી. તમે ભૂતકાળમાં પણ અનેક એવા જે દાખલા છે ધારાસભ્યના કે જેઓ કોંગ્રેસમાંથી જીત્યા છે અને સરકાર ઉપર આક્ષેપ લગાવી ચૂક્યા છે કે તેઓ પોતાના વિસ્તારમાં પૂરતું ધ્યાન આપતા નથી, કિન્નાખોરી દાખવે છે કે અમારા જે વિધાનસભા છે, વિસ્તાર છે, તેમાં પૂરતો વિકાસ થતો નથી, જાણી જોઈને ગ્રાન્ટો ફાળવતા નથી. આ બધા તમામ આક્ષેપો થઈ રહ્યા છે. હવે રહી વાત અપક્ષની, અપક્ષનું જે તમે સંખ્યાબળ જોશો તો 4 થી 5 છે અને તેમાં આમ આદમી પાર્ટીની સીટ જો. આમ આદમી પાર્ટીમાં જે આજે ભૂપત ભાયાણી જે વિસાવદરની વાત દિવસભર ચાલી, તેમણે એ પણ કહ્યું કે અફવા છે. જો કે આ વાતને તેમણે નકારી ન કાઢી, કારણ કે તેમની પણ કેટલીક માંગણીઓ છે. જો સરકાર તેમની માંગણીઓને સ્વીકારે તો તેઓ ચોક્કસ વિચારશે, ત્યાં સુધીનું તેમનું નિવેદન છે. બીજી વાત રહી સુધીર વાઘાણી, ગારિયાધારમાં કેશુભાઈ નાકરાણીને હરાવીને અપક્ષ ચહેરો 34 વર્ષનો જે યુવા નેતા જીત્યો છે, તેનું પણ એવું છે. તેણે કીધું કે મારા વિસ્તારમાં મેડિકલ કોલેજ જો બની જાય તો મને કોઈ વાંધો નથી, કોઈ કોંગ્રેસ હોય કે ભાજપ હોય જવામાં. આમ પોતપોતાની ડિમાન્ડ છે કે જે મિશન લઈને તમે ચૂંટણી લડ્યા છો, પોતાની ડિમાન્ડ સંતોષે તે તરફ તેમનો પગરવ. પ્રકાશભાઈ, શું કહેવા માંગો છો આપ? મારું એવું મંતવ્ય છે, મનોજભાઈ પણ એગ્રી થશે, એમાં નિષ્ઠા તું પણ થઈશ, કે જે અપક્ષ છે જી, ભાજપને તો હવે 156 સીટો આવી ગઈ છે. અપક્ષવાળા શું 91, 92, 93, 90, 89 એવું હોત ને તો અપક્ષવાળાના ચાન્સીસ હતા કે એમને સામેથી બોલાવે મિનિસ્ટર બનાવવાની વાત ચાલે. જેમ પેલી વખતે એક કોંગ્રેસ થોડું આંદોલન ચાલુ કર્યું હતું, લોટસ ઓપરેશન, એની અંદર બોલાવીને મિનિસ્ટરે બનાવ્યા અને જીતાડ્યા ખરા, અને એમાંથી પેલા ઘણાને ટિકિટે ના આપી, જવાહર ચાવડા જેવા હારીએ ગયા. પણ અપક્ષોને દાખલે કે બહારના ધવલસિંહ ખરાબ ઝાલા અપક્ષ જીત્યા છે, એટલે અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો, 2 ભાજપ અને 1 અપક્ષ, ભિલોડાની અપક્ષ આવી. એટલે આ અપક્ષવાળાને ભાજપમાં જોડાવવું હશે તો એમની જોડે એક જ બહાનું કહો, કોઈ રીઝન કહો, એક જ હશે કે ભાઈ મારે મારા વિસ્તારના કામ કરવા માટે, અને હું તો ભાજપનો હતો જ, તો મારા મત વિસ્તારના કામ કરવા માટે જલ્દીથી ઇઝીલી થાય એટલે હું ભાજપ જોડાવું છું. બાકી એમને કંઈ ત્યાં જઈને કોઈ મિનિસ્ટર બનવાના કરતો એવા તો કોઈ ચાન્સીસ છે જ નહીં. હવે પ્રકાશભાઈ, સવાલ એ તેરો છે કે આજે ભૂપતભાઈનું નામ સામે આવ્યું, તેમણે કહ્યું કે હજી તો વિચારે છે. હા, પરંતુ વિચાર પણ ક્યાંથી આવે? એટલે નારાજગી ત્યાં હશે. નારાજગી એમની નારાજગી જે જીતેલા છે તેમ છતાંય નારાજગી. ના, એટલે એ વિચારવાનું કરીને ભાજપને જરાક છંછેડે, મત પૂડો છંછેડે કે હું વિચારું છું, એટલે
તમારે જો આપ ખતમ કોને છંછેડી રહ્યા છે? એ ભાજપની મોવડી બંનેને છંછેડી રહ્યા છે કે અમારે 5 જણા અમે ગ્રુપ વાળા આવીએ તો તમારે જો આમ આદમી પાર્ટીનો સફાયો કરવો હોય, જીરો લાવી દેવી હોય, 5માંથી જીરો લાવી દેવી હોય, બરોબર, તો પેલા લોકોની જેમ 77 -12 કરી નાખ્યા હતા ગઈ વખતે કામ કોંગ્રેસમાંથી, એમ તમારે 5 છેદ જો ગુજરાતમાં ઉડાડવા હોય, નામો નિશાન મિટાડવું હોય તો એમાં કોઈ ઈટબટ્સ નહીં, પણ એ લોકો કન્ડિશન એમની અપક્ષ કરતા મજબૂત હશે. પછી મનોજભાઈ, આ વાતથી આપ સહમત છો? ઘણા ઓછા લોકોને ખબર હશે કે એક ધારાસભ્યની કિંમત રાજ્યસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણી, રાષ્ટ્રપતિની ચૂંટણી જ્યારે આવે ત્યારે તેની કિંમત સમજાતી હોય છે. રિસોર્ટ જે પોલિટિક્સ જે ગઈ વખતે ગુજરાતમાં, બેંગ્લોરમાં, જે અલગ અલગ જે રાજ્યોમાં જોવા મળ્યું હતું તેનું મુખ્ય કારણ આ છે કે રાજ્યસભામાં જો તમારા ઉમેદવારને જીતવો હોય તો તેનું પૂરતું સંખ્યાબળ જરૂરી છે. જેટલી પાસે તમારે ધારાસભ્ય જેટલા વધારે તેટલું તમારે તમારા જે પક્ષના એમપી છે તેને બનવાના, જીતવાના સૌથી ચાન્સીસ સીધા. એ જ રાષ્ટ્રપતિમાં પણ છે, લોકસભામાં પણ છે. એટલે જેટલા પણ અપક્ષ છે કદાચ ભાજપને સપોર્ટ આપીને ભાજપનો ખેસ પહેરી લે તો ભારતીય જનતા પાર્ટીને અત્યારે ફાયદો થાય કે ના થાય, પણ આગામી જે લોકસભાની ચૂંટણી છે તેમાં તેને થવાનો છે. જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવે 4 ઉમેદવાર, 5 તમારી જે ઉમેદવારોની સંખ્યા, એમપીની સંખ્યા એ વધતી હોય છે. તમારે જે કુલ ધારાસભ્ય હોય તેને અમુક ગુણાકાર ભાગાકાર કરીને જે તે સાંસદોની સીટ નક્કી થતી હોય છે. તો જેટલું ધારાસભ્યનું તમારું સંખ્યાબળ વધારે તેટલા તમારા સાંસદોની સંખ્યા વધારે. તેને કારણે ભાજપ છે આ રણનીતિ રમ્યું છે કે જેટલા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તેટલું આગામી જે 2024નું મિશન છે એકદમ આસાન થઈ જાય. પ્રકાશભાઈ, એવું કહેવાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દીર્ઘદ્રષ્ટાવાળા છે. 2024 માટે પણ અત્યારથી તેમનું વિઝન તો ક્યાંક ને ક્યાંક હશે જ. આ જે ખેલ અત્યારે દેખાઈ રહ્યા છે, શું લાગે છે તેની પાછળ પણ કારણ આ જ હશે? આ જે નરેન્દ્રભાઈ મોદીને જે 156 સીટ લાવવાનું, રેકોર્ડ તોડવાનું કારણ જ મેઇન હતું 2024. હવે તમે જુઓ કે નવું મંત્રીમંડળથી હું ચાલુ કરું 2024ની વાત, તો આ નવા મંત્રીમંડળમાં આવ્યા પછી તમારી જોડે 2 વર્ષ છે 2024 માટે, એમાંથી 1.25 વર્ષ જ ગણવાનું. પછીના જો મહિના તો બધા તમારે ચૂંટણીઓની પેલી એ બધી વળી પાછું એની ક્રિયાઓમાં લાગી જવું પડશે, કાર્યકરોને, બૂથ સમિતિ, પેજ સમિતિને, આ ને તે, પ્રવાસોને, આ ને તમે નહીં વાને સૌરાષ્ટ્રમાં લોકસભા વિધાનસભાની ચૂંટણી 6 મહિના પહેલાં કવાયત ચાલુ થઈ ગઈ હતી. મોદી સાહેબે ત્યાં કાર્યક્રમો બહુ કરી દીધા હતા સૌરાષ્ટ્રને બેઠું કરવા માટે, ગઈ વખત કરતાં સીટો વધારે લાવવા માટે. એટલે જે સંકલ્પો જે ભારતીય જનતા પાર્ટીએ જે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે એ તમારે આ 2 વર્ષના ગાળાની અંદર કમસે કમ મહત્ત્વના આંખે વળગે એવા મુદ્દાઓ તો સોલ્વ કરી અને તમે જે મેનિફેસ્ટો પેપરમાં આપ્યો અને પ્રેસ નોટમાં જે ગયો એ નિષ્ઠા આમ જનતાને, ગામડાની પ્રજાને ખબર નથી. રાજકીય આપણે નેતાઓને કે રાજકીય વિચારકોને કે એમના એ બધાને ખબર હશે કે કયા મેનિફેસ્ટો છે. બાકી ગામડામાં છાપવામાં આવ્યું તો એમને મેનિફેસ્ટો સાથે કોઈ લેવા દેવા નથી. મારી વાત તો સાંભળ, પણ તમે જે મેનિફેસ્ટો જે સંકલ્પ બહાર પાડ્યું છે એનું તમે ઇમ્પ્લિમેન્ટ કરશો અને તમે એ ઇમ્પ્લિમેન્ટ કરીને એના કાર્યક્રમોનું અમલીકરણ કરીને પ્રજા સુધી એને બતાવશો ત્યારે ખબર પડશે કે હા ભાજપવાળાએ બોલેલું બધું પાડ્યું છે, પાડતા આવ્યા છે. જે બાકીના ભલે પછી કરે 2 વર્ષ પછી, પણ જે સંકલ્પ છે પૂરું એમને રિઝલ્ટ બતાવવું પડશે 2024માં, તો થોડુંક સરળ પણ પડશે મોદી સાહેબને. જી મનોજભાઈ, માત્ર ઠાલા વચન નહીં, કામ કરીને બતાવો. જરૂરથી જે કહે ને ભરોસો ભાજપ ઉપર, જે સ્લોગન હતું ભરોસો ગુજરાતનો, ડબલ એન્જિનની સરકાર, તો માત્ર વાતોથી કંઈ નથી થવાનું. ગઈકાલની ડિબેટમાં ને એની આગળની ડિબેટમાં લોકો કહેતા હતા કે ફરી 5 વર્ષ આપ્યા છે, મોંઘવારી કોઈને નડતી નથી, બેરોજગારી નડતી નથી, તો આ તમામ મુદ્દાના ઉકેલ માટે સરકારને ટાઈમ જોશે. એટલે ફરીવાર 5 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટી પર પસંદગી ઉતારી છે. પણ રહી વાત મેનિફેસ્ટોમાં, જેટલા પણ જૂના તમે ઘોષણાપત્ર જોશો તો 70 થી 80% જ વચનો પૂરા થયા છે. બાકીના 20% વચનો માત્ર પેપર ઉપર જ રહી જાય છે. એવા એટલા માટે કે તેમની પાસે પૂરતું સંખ્યાબળ હોતું નથી. બીજું કે હોય તો કામ કરવાની ઈચ્છા, મજબૂત નેતૃત્વ જોઈએ. ઘણીવાર એમ કહેવાતું કે ડબલ એન્જિનનો એ છે કે ગુજરાતમાં ભાજપની સરકાર અને કેન્દ્રમાં ભાજપની સરકાર, આ બંનેનો જો તાલમેલ ના હોય તો સિંગલ એન્જિન ગણાય. એટલે કે
જ્યારે ગુજરાતમાં કોંગ્રેસ હતી, નરેન્દ્ર મોદી હતા અને યુપી એક સરકાર હતી, ત્યારે આ પીએમ જે સીએમ કહેતા હતા કે ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે, ગુજરાતને થપ્પડ નામની અલગ અલગ જે જાહેરાતો કેમ્પેન પણ શરૂ થયા હતા. તો આ જ વસ્તુ છે કે જ્યારે તમારી પાસે ડબલ એન્જિનની સરકાર છે તો ગુજરાતમાં તમામ જેટલા પણ મહત્વના જે પ્રશ્નો અટકી પડ્યા છે, જેટલા પ્રોજેક્ટ, તો તેને એક જ લાઇનમાં એટલે ગ્રીન લીડ સિગ્નલમાં તેને મળી જતા હોય છે તાત્કાલિક અને કામ શરૂ થઈ જાય, જે અગાઉની 5 વર્ષમાં પણ થઈ ચૂક્યા છે. રાજકોટના જે મહત્વના જે પ્રોજેક્ટ હતા, ગરનાળાના જે પ્રોબ્લેમ હતા, રેલવે લાઇન, આ તમામ એક લીટીમાં સીધા બીજા દિવસે જ મંજૂર થઈ ગયા હતા અને કામ આગળ વધ્યું હતું. તો એ જ રીતે હવે 5 વર્ષ માટે ફરી જેટલા તેમણે ઘોષણાપત્રમાં જે આપ્યા છે, કાલે જે ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમાં ઘણી સૂચક વાત કરી હતી. માત્ર તેમણે ભલે 3 મિનિટનું તેમણે સંબોધન કર્યું, પણ તેમણે કહ્યું કે જે ઘોષણાપત્રમાં અમે જે વાયદા કર્યા છે તેને પૂરા કરવા તરફ અમે આગળ વધીશું. જી પ્રકાશભાઈ, કથની અને કન્નીમાં ફેર નથી, કામ કરીને જરૂરથી બતાવીશું, તે વિચારસરણી ભારતીય જનતા પાર્ટીની છે. સાચી વાત છે. સાહેબે કીધું એ પ્રમાણે અહીં ગાડી નરેન્દ્ર મોદીજીની સરકાર હતી, ત્યાં યુપીની સરકાર હતી, ત્યારે અહીં ગાડી એ જ કહેવાતું હતું કે નર્મદાના જે ડેમના દરવાજા બંધ કરવાનું મંજૂરી નહોતા આપતા એ બધું. અને જ્યારે મોદી સાહેબ આવ્યા અને 17મા દિવસે દરવાજા ખોલી દીધા અને એને મંજૂરી આપી, એને કહેવાય ડબલ એન્જિનની સરકાર. બીજી વસ્તુ કે ગુજરાતને તો અન્ય જ્યારે કોંગ્રેસવાળા ત્યાં ઉપર બેઠા છે અને કોંગ્રેસને તો ગુજરાત પ્રત્યે પહેલેથી તમે જુઓ એ વાતમાં ના જોજો, પણ સરદાર પટેલ સાથે પણ અન્યાય થયો તો મોરારજીભાઈ દેસાઈને પણ અન્યાય કરીને બહુ તકલીફો પહોંચાડી અને મોદી સાહેબને અમિત શાહજીને ઉપર જ્યારે એમની સરકાર હતી ત્યારે એમને તડીપાર કરવામાં આવ્યા હતા. એટલે અન્યાય તો એ લોકો કરતા જ રહ્યા છે. પણ મારી કરણી અને કથનીની વાત નિષ્ઠા તમે કરી, એમાં એક જ વસ્તુ છે કે जो वो डायलॉग था सिंघम का, जो कहते हैं वो करते हैं और जो नहीं कहते वो भी करते हैं. 370ની કલમ ને એ બધું એજન્ડામાં નહોતું, પણ એમના આરએસએસ ને એટલે એક મજબૂત નેતૃત્વ અને દ્રઢ ઈચ્છા શક્તિ જોઈએ, નેતૃત્વ દ્રઢ ઈચ્છા શક્તિ અને એ સફળ થયું. અને એના માટે જે મનોજભાઈએ કીધું કે રાજ્યસભાની સીટો તમારે 3-4 જો એકી સાથે વગર લંગડી કર્યા વગર મોકલવી હોય, સેટિંગ કર્યા પછી શું કરવું પડશે? સેટિંગ કરવું પડશે 4થી સીટ માટે. એ વખતે રૂપિયા ખર્ચવા, ઘેર બેસી રહેવાના અને 3 કરોડ આલવાના અને આઈને બસ આલવાના 6 કરોડ આલવાના, એના કરતા કે અત્યારથી સેટિંગ કરીને 5 ધારાસભ્યોનું સેટિંગ કરી નાખો એટલે વાત પતી જાય. હવે મનોજભાઈ આપણી પાસે આવવા માંગે છે. એવું કહેવાય છે ભારતીય જનતા પાર્ટી વિશે કે પાણી આયા પહેલા જ પાળ બાંધવાનું કામ કરે છે. હવે આ વખતે પણ તેવી જ પરિસ્થિતિ જોવા મળશે. ભારતીય જનતા પાર્ટી જે તેના પ્રવક્તા પણ કહે છે ને કે શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી છે. તેમના મિશનો ઘણા હિડન હોય અને ઘણા જાહેર થયેલા હોય. જે પબ્લિકને દેખાતા હોય એની પાછળ પણ ઘણા બધા હિડન હોય. ધીરે ધીરે તેની ઇફેક્ટ ખબર પડતી હોય છે. સાહેબે કીધું કે જે 370ની કલમ એજન્ડામાં નથી પણ પછી પાછળથી લાવ્યા. મુસ્લિમને તરફી જે કેટલાક કાયદાઓ જે સુધારા ઉપર હતા, જે એજન્ડામાં નહોતા, ફરીથી તેમણે લાવ્યા. જે અત્યારે કોમન સિવિલ કોડનો જે મુદ્દો છે તે પણ આમ એક બાદ એક જે એજન્ડા છે કે જે ખરેખર પક્ષપાત, જે અલગ અલગ કોમો વચ્ચે જે પક્ષપાત છે તેને એક લાઇનમાં લાવવા ખૂબ જ જરૂરી છે. જ્યારે ભારત અખંડિત અને આપણે જે સપનું જોઈએ છે, આ તમામ જે હજી સુધી જેનું સોલ્યુશન કે એ મુદ્દા પર કોઈ પણ સરકાર આવવાની હિંમત નથી કરતી, તો આ ભારતીય જનતા પાર્ટી હિંમત કરી છે અને તેનું અમલીકરણ પણ કર્યું છે. 370ની જે કલમની વાત હતી કે 370 કલમ ખાલી હટાઈ તો જો, અથવા તો નામ તો લઈ જો, આખું કાશ્મીર ભડકે બળશે, આખા દેશમાં રક્તપાત થશે, કંઈ ના થયું. એટલા માટે કે તેમની મજબૂત ઈચ્છા શક્તિ હતી, દ્રઢ પાવર હતો અને બીજું કે ઇમ્પ્લિમેન્ટ કર્યા બાદ પણ તેનું સતત મોનિટરિંગ હતું. તમે જોશો કે અજીત ડોભાલ સહિતના તમામ જે સુપર પાવર જે નેતાઓ કહીએ, જે ઓફિસરો કહીએ, એ તમામને જમ્મુ કાશ્મીરમાં સતત રાખ્યા. એનું કારણ એ છે કે મોનિટરિંગ તો છે પણ સાથોસાથ ઉપર આદેશ આપનારા પણ મજબૂત છે. જી પ્રકાશભાઈ, એક સવાલ છે આપણા માટે, સમય પણ ઓછો છે એટલા માટે. પ્રકાશભાઈ, હવે ક્યાંક ને ક્યાંક એવું પણ સ્થાનિકોને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એવા ચહેરાઓને મૂકે છે જે કોઈ વિચાર્યા ન હોય. એટલે કે કહેવાય ને કે આંખ ઉગાડે, સપનું જે જોયું હતું તે સપનું તો ન હોય પરંતુ કંઈક અલગ જ સૂર્ય દેખાતો હોય સામે. સાચી વાત છે તમારી. કોઈને ખબર, એક તમને દાખલો આપું. એક મારા મિત્ર હતા, આજની તારીખમાં એ છે. એ મને કહે કે આમ છે ને તેમ છે ને મને તો કોઈ સંગઠનમાં સ્થાન નથી આવતું, આમ છે તેમ છે.
આટલું તો ભાજપમાં આવીને હું તો ફસાઈ ગયો આમ તે મેં કીધું આ તો ભાઈ ભાજપ છે મોદી સાહેબનું ને અમિત શાહ સાહેબનું અને ઉપર તમારી વાત એટલે ચાલતી આ હશે ચહેરાઓને ને. લઈને નાસીપાસ suspense છે. એ નવા એને મેં કીધું એને મેં કીધું એ માણસે સીધી ત્રીજા દિવસે રાજ્યસભા માટે ટિકિટ માટે કીધું ફોર્મ ભરવા ગુજરાત ગાંધીનગર પહોંચી જાઓ એટલે મોદી સાહેબનું જે એ તમે માનતા નહીં કે મોદી સાહેબને દિલ્હીમાં બેઠા બેઠા ગુજરાતના એક એક કાર્યકરની ખબર નથી, બધી ખબર હોય છે મોદી સાહેબને અને મોદી સાહેબના બધા કાર્યકરો ધ્યાનમાં જ હોય છે. એમને એ બહુ જ ટેલેન્ટેડ માણસ છે મોદી સાહેબ અને એક શંકરસિંહ બાપુ એ બે વ્યક્તિમાં એટલી સામે કે જ્યારે ડાયલિંગ ફોન હતા ને ત્યારે તમે કહો ને કે ભાઈ મહેશભાઈ ફલાણા ભાઈને ફોન લગાવો છે તરત ફોન લગાવી દેતા હતા ડાયલિંગ કરીને, એટલું એમનું મગજ પાવરફુલ રહેતું હતું. એ સંગઠનમાં હતા એ વખતની વાત છે. એટલે આ વખતે જે ચહેરાઓ આવશે ને એ બહુ સારા ચહેરા મૂકશે અને નહીં કામ કરે તો 2024 પહેલાં એમનું જો કામમાં એમને વર્ક નહીં હોય બરોબર વર્ક જોબ ડેલી અમની તો તપાસ નહીં થતી હોય છે એટલે એમને કદાચ પડતા મૂકીને બીજાય બનાવે અને બીજા નવાઈ નાખશે ખરા. 2024 પછી અમુક જાતિવાદ જ્ઞાતિવાદના સમીકરણ પર લોકસભાની ચૂંટણી પહેલા સેટિંગ કરીને પ્રકાશભાઈ, મનોજભાઈ, રિપોર્ટ કાર્ડના આધીન પસંદગી અને રિપોર્ટ કાર્ડના આધીન ઘટ ભેગા કરાશે તેવી અત્યારે ચર્ચા, શું કહેશો? ટૂંકો જવાબ જોઈશે, સમયનો અભાવ છે. 1 વર્ષ પહેલા પીએમ મોદીએ સંકેત આપ્યો હતો, આખી રૂપાણી સરકારને ઘર ભેગી કરી હતી. આ જ ફોર્મ્યુલા અન્ય રાજ્યોમાં પણ લઈ જવાની ભારતીય જનતા પાર્ટી તૈયારી કરી છે. રૂપાણી સરકારને તેમના મંત્રીઓ સેક્રેટરીઓ તમામની અકાલપટ્ટી, એક પણ વ્યક્તિ નવી સરકારમાં ના જોઈએ એ પણ તેમણે સાબિત કરી બતાવ્યું. અને એ છે કે જે તમને કામ સોંપ્યું છે તે તમે કામ પૂરું કરીને બતાવો, નહીં તો હકાલપટ્ટી માટે તૈયાર હો. 182 માંથી 103 ચહેરા નવા, આ સૌથી મોટું કપરું કામ છે પસંદગી કરવાનું, તે પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. હવે આવનારા જે રાજ્યોની જે ચૂંટણી છે તેમાં આ જ પ્રયોગ ભારતીય જનતા પાર્ટી કરવા જઈ રહી છે. મધ્યપ્રદેશ હોય કે અન્ય રાજ્યો જ્યાં જ્યાં ચૂંટણી આવે છે ત્યાં જ ફોર્મ્યુલા લાગુ કરવાની તેઓ તૈયારી કરી રહ્યા છે. જી પ્રકાશભાઈ અને મનોજભાઈ, આ બંને જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ છે રસપ્રદ ચર્ચા એટલા માટે કે અત્યારે કહેવાય છે કે જો અને તોની વચ્ચે ચર્ચા, કારણ કે સસ્પેન્સ નીતિ અત્યારે દેખાઈ રહી છે ભારતીય જનતા પાર્ટી થકી અને નવું મંત્રીમંડળ કેવું હશે હજી સુધી કોઈ લિસ્ટ બહાર નથી આવ્યું. આશા રાખે છે કે આવતીકાલ સુધીમાં તે લિસ્ટ જાહેર થઈ જાય અને આવતીકાલે તો ગાંધીનગર ખાતે શપથવિધિનો કાર્યક્રમ છે. વિજય મુહૂર્તમાં સીએમ પોતાના શપથવિધિના જે કાર્યક્રમમાં જોડાશે અને ત્યાં શપથ પણ લેશે. જો કે તે સમયે અન્ય જે મંત્રીઓ છે તેમના પણ ત્યારે પદ તેમને સોંપી શકાય તેવા એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે. આજે રાત્રે ફોન થઈ શકે છે તે મંત્રી પદના આધીન, તે પણ અત્યારે ચર્ચા જોવા મળી રહી છે. A to Z રાજકારણના આપને સમાચાર આપતા રહીશું. અત્યારે મને રજા આપશો. આપ જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.